નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાનું છે કે જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક જે મ્યુનિસિપલ એન્જિનિયર ભરતી માટેની ખૂબ જ મોટી અપડેટ આવી ગઈ છે. તો તમામ મિત્રો ખાસ આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો કે શું અપડેટ આવેલી છે તેની વાત કરવાની છે કે આ માહિતી છે તે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર 27/11/2025 અને જીએસએસબી ની વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવેલી છે કે પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવેલો છે કે જે મ્યુનિસિપલ એન્જિનિયર ભરતીની આગામી ટૂંક સમયમાં જે પરીક્ષા યોજાવાની હતી તે માટેની પરીક્ષા હાલ છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે હાલ મોકૂફ રાખવામાં આવેલી છે. તો શું નવી તારીખ છે અને શું આગળ અપડેટ આવવાની છે તેના વિશે વાત કરેલી. તો જાહેરાત ક્રમાંક 350 જે મ્યુનિસિપલ એન્જિનિયરની જે ભરતી છે તે 2025-26 વર્ગ 3 ની જે ભરતી છે તેના વિશે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વેબસાઇટ ઉપર 18/10/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરાત ક્રમાંક 350 મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ 3 એમસીક્યુ સીબીઆરટી પરીક્ષા જે 29/11/2025 ના રોજ યોજવામાં આવેલા હતી. એટલે કે ખાસ તમને સૌપ્રથમ તો જે અગત્યની માહિતી છે તે જણાવી દો કે 29/11/2025 ના રોજ જે પરીક્ષા એમસીક્યુ સીબીઆરટી પરીક્ષા યોજાવાની હતી તે મંડળ દ્વારા વહીવટી કારણોસર છે તે લેવામાં આવેલ નિર્ણય અન્વયે મ્યુનિસિપલ એન્જિનિયર જે 29/11/2025 ના લેવાનારી પરીક્ષા હશે તે મુલતવી રાખવામાં આવેલી છે. એટલે કે ખાસ તમને જણાવી દો કે જે પરીક્ષા 29/11/2025 ના દિવસે યોજાવાની હતી તે હાલ ગૌણ સેવા દ્વારા છે તે ટૂંક સમય માટે છે તે મોકૂફ તે દિવસ રાખવામાં આવેલી છે કોઈ કારણોસરથી અને પરીક્ષા લેવામાં આવશે નહીં. આ મુદ્દત રાખવામાં આવેલી પરીક્ષાની તારીખ નિયમિત થયેલી મંડળ પર વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે જે પણ ઉમેદવારો 29/11/2025 ના દિવસે પરીક્ષા આપવાના હતા મ્યુનિસિપલ એન્જિનિયર તેવા મિત્રો માટે એ કહી શકાય કે દુઃખદ સમાચાર આવ્યા છે કે હાલ ભરતી બોર્ડ દ્વારા છે તે આ ભરતી મોકૂફ રાખવામાં આવેલી છે કોઈ કારણોસરથી. હવે ટૂંક સમયમાં છે તે ભરતી બોર્ડ દ્વારા આવે છે તે નવી પરીક્ષાની તારીખ છે તે ઉમેદવારોને આપવામાં આવશે. તો ઉમેદવારો ખાસ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમને આ માહિતી છે તે આપણે જ્યારે પણ નવી તારીખ આવશે ત્યારે વિડીયોના માધ્યમથી તે આપી દઈશું. અને ત્યાર પછી ખૂબ જ મોટી જે બીજી અપડેટ આવેલી છે કે અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ માટેની જે એફએકે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તેના વિશે ફટાફટ વાત કરી લઈએ. તો સૌપ્રથમ તો જે પરીક્ષા છે તે 8/8/2025 ના રોજ યોજવામાં આવી હતી અને તેમાં પાર્ટ એ અને પાર્ટ બી મુજબ છે તે પાર્ટ એમાં 60 પ્રશ્નો પાર્ટ બી માં 150 પ્રશ્નો છે તે પૂછવામાં આવ્યા હતા જેની પ્રોવિઝનલ આન્સર કી છે તે 18/8/2025 ના રોજ પ્રસિદ્ધ પણ કરી દેવામાં આવેલી હતી. અને ત્યાર પછી જે ઉમેદવારો પાર્ટ એ અને પાર્ટ બી જે માઇનસ પદ્ધતિ છે તે મુજબ 1.0 માર્ક છે તે મેળવવા પ્રત્યેક ખોટા જવાબ સાથે 0.25 નેગેટિવ માર્ક છે તે ભરતી બોર્ડે રાખવામાં આવેલા હતા. તો તમે જોઈ શકો છો કે ઉમેદવારો બાબતે અનન્વયે પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો જે 60 માર્ક્સ પ્રસિદ્ધ કરવા જવાબ થશે ને 1.0 માર્ક ગણવામાં આવશે અને પ્રત્યેક ક્વાર્ટરના 0.25 માર્ક છે તે કાપવામાં આવશે. તેવી જ રીતે જે 150 માર્ક છે તેમાં પણ સેમ ટુ સેમ પ્રક્રિયા છે તે રાખવામાં આવેલી છે. તો અગત્યની જાહેરાત આપવામાં આવેલી છે કે અધિક મદદનીશ એન્જિનિયર સિવિલની. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જીએસએસબી હાલમાં જે ડિસેમ્બર અને નવેમ્બર મહિનાની જેટલી પણ ભરતી છે તેના ટૂંક સમયમાં વિડીયો આપણે લાવી રહ્યા છે. તો તે પણ વિડીયો ખાસ જોઈ લેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.